હલો મિત્રો, જય સિયારામ। તો અત્યારે આપણે આ બ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છે બપોરનો સમય છે, 12:30 જેવું થઈ ગયું છે। એટલે કે આપણે બપોરા કરવાના હોય તો આપણે કામેથી આવી ગયા અને બ્લોગ આપણે ચાલુ કરી દીધો, કારણ કે સવારમાં તો ઠંડી એટલી બધી હોય અને ઊભું થવાનું વહેલું, એટલે અંધારા જેવું હોય તો અંધારામાં કાંઈ સારું આવે નહીં। એટલે મેં કીધું બપોરે આપણે બ્લોગ બનાવીશું, તો આપણે આ બ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે। જમવાનો સમય થયો એટલે હું કામેથી ઘરે આવ્યો છું। આપણે જોઈને હજી અહીં કુકરની સીટીઓ થાય છે ઘરે, આપણે જલપાને મળીએ કેટલેક પોગ્યું છે અને રસોઈનું કામ। મારે પછી ટાઈમ થઈ જાય, પછી 1:30-2 વાગે કામે જવાનું હોય, 12:30 તો થઈ ગયા છે। પછી શું છે, જમી કાઢીને પછી સમય ન રહે આરામ કરવાનો, અમે હેરા ઘસું ને અમારી પાસે એવું હોય, સમજાણું। તો આપણે હવે જલપાને મળીએ કે જમવામાં હું બનાવ્યું છે। જો ધીમે ધીમે તૈયારી તેને ચાલુ કરી દીધી છે। કેમ એલા મોડું થયું, આ કેટલા વાગ્યા? હાલો, કેમ છો બધાને? જય સિયારામ। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે। અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને હાલો, આજે ફુલકા રોટલી છે। આજ ભૂમિબેન ઘરે છે, આજે હવારે મોકલી નહોતી તો મેં કીધું કામે કર્યું અને રસોઈ બનાવી નાખી છે। અને આ થઈ ગયું થોડુંક મોડું, એટલે જરાક સવાલ કરે છે કેમ મોડું, પણ દાળ ભાત શાક રોટલી બધું બનાવું। 12 વાગે તો હું રસોઈ બનાવવા બેઠી, તો મોડું ન થાય। તું કેમ દીદી ઘરે છો? મજા નથી એવું છે? દીદીને આજ મજા નહોતી એટલે દીદીને ઘરે રાખી છે। અને હિતુભાઈ મોકલા છે। હિતુભાઈ આજ ઘડી કવારમાં હટ કરી હતી, જાતો નહોતો, એને પપ્પા વહી ગયા હતા હાલવા, એટલે ભાઈને લાદું ચડી ગયું કે એને કેમ ન મોકલી, એટલે મને નથી જવું એમ। તોય મેં એના હાથમાં 5 જ બાકી હતી તો ઊભો કર્યો, અને હવે એ પાછો આવશે એટલે હવે પાછા ઘરે સવાલ કરશે પપ્પાને એને કેમ ન મોકલી, એને મજા નહોતી એટલે નહોતી મોકલી। એટલે હવે એના હમણાં જોજો એનો રૂબાબ હિતુભાઈનો, અને હમણાં જમવા બેવું છે। તો હાલો તમે બધા અમારા હિતુભાઈ ની આવી ગયા છે। જો અમારા દીદી તો જે એમ નામ છે, જો આ છોકરાઓ છે ને આવ્યા ને એટલે મારી મમ્મીને પૂછે છે કે દાદી તમે ક્યાં જાવ છો, અને આ સ્કૂલેથી આવ્યા છે। મારી મમ્મી કંઈક તૈયાર થઈને બેઠા છે, એટલે એ લોકો એમ કહે છે કે તમે દાદી ક્યાં જવાના છો, તો પૂછો જવાબ આપો। કલકત્તા હાશી તૈયારી કરી છે જવાની? હે ધોવી દાદી ને પૂછ, હાશી તૈયારી કરી જવાની? બે મસ્તી કરવા મળ્યા છે ને આ છોકરાઓએ હટ લીધી છે કે તમે ગમે ત્યારે કથામાં જાઓ ને તે અમને લેતા જાયજો। તમારું વેકેશન હોય તો ઈ હોય મિત્રો, એમાં એવું છે કે આ છોકરાઓ બધા સ્કૂલેથી આવી ગયા અને મારા મમ્મી ને મારા પપ્પાની વાતો કરતા હતા કે કથામાં જવાની, સમજાણું। એટલે છોકરાઓને ઘણા સમય થાય એવું કેવું હતું કે અમને લઈ જાઓ, કારણ કે અમારે હિતુભાઈ ને એ તો શું છે 2-3 કથામાં જઈ આવ્યા, એટલે હમણાં લગભગ નડિયાદ ને એ બાજુ કથા છે બાપુની, અને મારા પપ્પા અને મારા મમ્મી અને મારા માસી તો કાકા અને એ લોકો તમને ખબર હોય તો ઋષિકેશ જઈ આવ્યા છે, બાપુની કથાનું રસપાન કરી આવ્યા। ત્યારબાદ રાજકોટ સદભાવના હતું રામકથાનું આયોજન, ત્યાં પણ રસપાન કરી આવ્યા છે ને હવે ક્યાંક જવાની તૈયારી કરતા। છોકરાઓને તો શું છે હઠ પકડે પછી મૂકે નહીં, પણ આપણે ન મોકલાય, કારણ કે હમણાં તો એની સ્કૂલ ચાલુ છે એટલે આપણે છોકરાઓને ન મોકલીએ। અને એવી હઠ કરીને બેઠા હતા છોકરાઓને, શું છે મારી ભત્રીજીને છે એની પણ હઠ મૂકે નહીં, પછી પણ સ્કૂલ ચાલુ છે એટલે એ લોકો સમજે એટલે જાય નહીં। પણ હવે મિત્રો માને થઈ છે ભૂખ લાગી છે બહુ, અને સમય થઈ ગયો છે એટલે જમીન પછી મારે જવાનું હોય કામે, તો હાલો હવે આપણે જમવા જ બેસવું છે।
તો હાલો મિત્રો જમવાનું, જો આ જમવામાં શું છે એ જલપા હમણાં કહે છે. તો આ છે જમવાની તૈયારી અને મને લાગી છે બહુ ભૂખ. હાલો બધા બપોરા કરવા. આજે બનાવ્યા છે દાળ ભાત છે, સૂકી ભાજી, રોટલી, મરચા છે, આ એની હાટું ઊંધિયું, આ મોળા ભૂંગળા. અને એ તો ભાઈ તો આવતા વેત ચાલુ કરી દીધું છે, કારણ કે હવાર નાસ્તો કરીને જાય એવો હતો. તો અત્યારે ભૂખ લાગે એટલે ખાવા મળે, પણ એને ભૂખ લાગી છે. તો હાલો બધા તમે બપોરા કરવા, અમે જમવા બેસી ગયા છીએ. તો હાલો તમે બપોરા કરવા. તો હાલો મિત્રો આપણે જમી લઈને જમીન પછી મારે જવાનું હોય કારખાને. હાલો મિત્રો, તો હવે આવી ગયા છીએ અમે કારખાને. દિવાળી પછીનો આ લગભગ કારખાનાનો વિડીયો પહેલી વાર બનાવીએ છીએ. અને કારીગરોની તો ભરતી થઈ ગઈ છે અને અમારો ઓફિસ સ્ટાફ પણ જો બધાય. કારીગરોની પણ ભરતી થઈ ગઈ છે અને રાબેતા મુજબ અમારે થઈ ગયું છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો હું તમને વાત કરું કે અમારે તો હીરામાં અત્યારે સારું જ બતાવે છે. તો હીરા ઘસવું હોય અને તો આ બ્લોક મારો ત્યાં સુધી પહોંચ્યો છે એ મારે જોવું હોય તો મને તમે જરા કોમેન્ટ કરજો કે મારો બ્લોક ક્યાં ગામ સુધી પહોંચ્યો છે. અને હીરા ઘસવું હોય એને ખબર જ હોય હીરાનો વ્યવસાય કેવો છે. આમ હાથ પગે જવાનું, કામ કરીને વહી આવવાનું, કોઈ પણ પ્રકારનું એમાં રોકાણ હોય નહીં. તો મારા હીરા ઘસુને ખાસ વિનંતી કે મને કોમેન્ટ કરજો, એટલે મારો વિડીયો, મારો બ્લોગ ક્યાં સુધી પહોંચ્યો છે એ ગામનું નામ લખી અને કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો ત્યાં સુધી પહોંચ્યો છે. અને મિત્રો, એક તમને પણ ખાસ ઘટનાની આપણે વાત કરું તો રાજકોટની અંદર જે ઘટના બની, ગોપાલ નમકીનની અંદર જે ભીષણ આગ લાગી છે. તો એની અંદર મારા ભાઈ છે, મારાથી મોટા ભાઈ, અને એ લગભગ 9-10 વર્ષથી એ કંપનીમાં નોકરી કરે છે. અને તેઓ જો કે કર્મચારીઓ બધા સહી સલામત છે, કોઈને પણ ઈજા નથી થઈ. અને કંપનીમાં બહુ ભીષણ આગ લાગી છે કે એની કોઈ આપણી પાસે બોલવાના શબ્દ પણ નથી. અને હાલમાં અત્યારે તે કર્મચારીઓ બધાને ગણતરી ચાલુ છે અને બધા લોકો સહી સલામત છે. અને પોલીસ ને ફાયર બ્રિગેડ ને ત્યાં બધા પણ ત્યાં તૈયાર જ છે અને બધા ઓલવવાનો પ્રયાસ પણ ઘણા કરે છે. અને એ તો શું છે, અંદર તો બધું પૂઠું, પછી પ્લાસ્ટિકના અંદર બધી વસ્તુ જે સિંગદાણા હોય ને પેકિંગ હોય, પૂઠાની જ વસ્તુઓ હોય બધી. એટલે વિકરાળ આગ જે હતી, વિકરાળ આગ હતી. અને અત્યારે ઘણી બધી પ્રયત્ન કરીને જે અત્યારના જે ન્યૂઝ છે, જો કે મારા મોટા ભાઈ છે ને એને આપણે ફોન દ્વારા વાત પણ થઈ ગઈ છે. અને તે ત્યાંના કર્મચારીઓ હતા એના બધાને અત્યારે ઘણા ખરાને ઘરે જવાનું પણ કહી દીધું છે. અને મારા ભાઈને એ લગભગ 7 થી 8 જણા હતા ને, એ લોકોને અત્યારે નાગપુર શિફ્ટ કર્યા છે. એ લોકો પણ અહીંથી રવાના થઈ ગયા છે એવા સમાચાર છે મને ફોન દ્વારા. એમાં એવું હતું મિત્રો કે કંપનીની અંદર 15 દિવસ રાત પાળી, 15 દિવસ દિવસ પાળી હોય. એટલે શું છે કે રાત પાળીને દિવસ પાળી થાય ને ત્યારે એ 2 દિવસની રજા આવતી હોય. તો એ રજાની અંદર મારાથી મોટા ભાઈ છે ને રાજકોટ નોકરી કરે, તો એ ગારિયાધાર આવતા અને 1-2 દિવસ રહીને પાછા નોકરીએ વયા જતા. તો આવી રીતે હાલતું. તો અત્યારે એવું થયું છે કે આ દુર્ઘટના થઈ એટલે હવે એ લોકોને બધાને શિફ્ટ કર્યા છે આપણે નાગપુર. તો શું છે કે મારી 2 ભત્રીજી છે અને મારા ભાભી છે, બધા હારે જ રહીએ છીએ. તો શું છે કે અહીંયા નજીક જ હતું રાજકોટ આપણે ગારિયાધારથી, તો 10 દિવસે 15 દિવસે આવી જતા. તો હવે તો એ નાગપુર છે અને નાગપુર જ જાય છે. તો શું છે કે હવે તો સમય લાગી જાય એ આવવામાં જવામાં, કારણ કે અહીંયા હતા તો વળી આ બસમાં બેસી જાય તો ગાય વહી આવતા, સવારમાં બેસી જાય તો પોગી જતા. તો હવે તો એ નાગપુર છે એટલે થોડુંક આમ આઘાત લાગે કે ધંધા આટું તો જવું પડે. અને આ ધંધો તો એ ભાઈ અમારે તો શું છે, ઓલા ઘાટ હાલતો હતો ને ત્યારે અમારો વ્યવસાય તો બધો હીરાનો, હીરા એટલે કે મજૂરી કરતા. એટલે કે હીરાના ધંધામાં તો શું છે કે હારા મોડો સમય આવતો જ હોય. એટલે ઘાટ બંધ થયો એટલે એ સીધા વૈયા ગયા હતા ગોપાલ નમકીનમાં રાજકોટ. એટલે એ ઘણા 10 વર્ષ થતો એ હતા, 10 વર્ષ તો થઈ ગયા છે એના. અને હવે એને નાગપુર જવાનો થયું. એટલે શું છે કે એને પણ અગવડતા થતી જ હોય, પણ ધંધા માટે તો જવું પડે. તો આવું થયું છે મિત્રો. તો હું તો કહું બધા સહી સલામત છે
એટલે વાંધો નથી. બીજું તો આપણા હાથમાં તો કાંઈ છે નહીં. તો હવે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે તે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં.